નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં હશો બાળકો? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે માદા પ્રજનન તંત્રની રચનાની વાત કરી ગયા અને માદા પ્રજનન તંત્રના ભાગો પણ જોઈ ગયા કે એમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય. તો કે મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ અંડપિંડો હોય કે જે અંડકોષો ઉત્પન્ન કરે, સાથે સાથે માદા જાતીય અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરતા હતા અંડપિંડો. અંડપિંડોની બાજુમાં હોય અંડવાહિની અથવા તો ફેલોપિયન ટ્યુબ્સ. અંડવાહિનીના કેટલા ભાગો હતા? તો કે અંડવાહિનીના અંડપિંડ તરફના છેડે જે ગરણી આકારનો ભાગ હતો એને આપણે કહેતા હતા અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપના કિનારે જે આંગળી જેવા પ્રવર્ધો હતા એને કહેતા હતા ફિમ્બ્રિયો. તો ફિમ્બ્રિયો, એના પછી અંડવાહિની નિવાપ, એના પછી જે સીધો ભાગ હતો નાનો એને આપણે કહેતા હતા તુંબિકા, અને જે અનુપ્રસ્થ ભાગ હતો અંડવાહિનીનો એને કહેતા હતા ઇથમસ. બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈ અને ગર્ભાશય બનાવતી હતી. ગર્ભાશય કેવું છે? તો કે ઊંધા નાસપતિ આકારનું, અને એની દિવાલમાં 3 સ્તરો હોય: એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. એપિમેટ્રિયમ છે એ સંયોજક પેશીનું બનેલું હોય. માયોમેટ્રિયમમાં પુષ્કળ પ્રમાણમાં અરેખિત સ્નાયુઓ હોય કે જે પ્રસૂતિ સમયે બાળકના જન્મને શક્ય બનાવે, અને એન્ડોમેટ્રિયમ છે એ ગ્રંથિમય સ્તર છે કે જે ઋતુચક્ર દરમિયાન વધઘટ થાય અને તૂટી પણ પડે. ગર્ભાશયથી આગળ જતા ગર્ભાશયનું મુખ એટલે કે ગ્રીવા હતું. ગ્રીવાથી આગળ યોનિમાર્ગ, અને યોનિમાર્ગ યોનિદ્વાર દ્વારા ખુલે. યોનિદ્વારની આજુબાજુએ બાહ્ય જનનેન્દ્રિયો, જેને વુલ્વા કે પ્યુડેન્ડમ પણ કહેવામાં આવે, એ હતી. અને બાહ્ય જનનેન્દ્રિયોમાં કોનો સમાવેશ થાય? તો કે એક તો મેદ પેશીનું બનેલું મોન્સ પ્યુબિન્સ, એનાથી આગળ લેબિયા મેજર એટલે કે મુખ્ય ભગોષ્ઠ, એનાથી આગળ ગૌણ ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠના જોડાણ સ્થાને ભગશિશ્નિકા કે જે ઉત્થાન પેશીની બનેલી છે, અને યોનિદ્વારની ઉપર આવેલી યોનિ પટલ. આટલી બાહ્ય જનનેન્દ્રિયો કે વુલ્વાનો સમાવેશ થતો હતો. આટલે સુધીની રચના આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. હવે માદાની સહાયક પ્રજનન ગ્રંથિની વાત કરીએ આજે. એ છે સ્તન ગ્રંથિ. અને સ્તન ગ્રંથિની હાજરીને જ કારણે મનુષ્ય સહિતના પ્રાણીઓને સસ્તન કહેવામાં આવે. તો સ્તન ગ્રંથિઓ કેટલી હોય? તો કે એક જ જોડ હોય. સ્તન ગ્રંથિઓ કેટલી છે? એક જોડ, અને છાતીના ભાગે આવેલી હોય. હવે સ્તન ગ્રંથિઓ આમ જુઓ તો નર અને માદા બંનેમાં હોય, પણ નરની અંદર એ નિષ્ક્રિય હોય, જ્યારે માદામાં સક્રિય હોય, એટલે કે દૂધનો સ્ત્રાવ કરે છે. નરમાં દૂધનો સ્ત્રાવ કરતી નથી, માટે નિષ્ક્રિય હોય. તો આમ સક્રિય સ્તન ગ્રંથિઓ છે એ સસ્તન માદાઓની લાક્ષણિકતા છે. એક જોડ આવેલી હોય, છાતીના ભાગે આવેલી હોય. જો પેલા આપણે અહીંયા પાંસળી પિંજરનો થોડોક ભાગ બતાવ્યો છે, તો આ પાંસળીઓ છે, આ પાંસળીઓને જોડતા આંતરપાંસળી સ્નાયુઓ છે. પાંસળીઓ અને આંતરપાંસળી સ્નાયુઓ આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 20 કંકાલ તંત્રમાં ભણી ગયા. એની ઉપરના ભાગે હોય પેક્ટોરાલિસ મેજર મસલ્સ, એટલે કે છાતીના સ્નાયુઓ. આ જે સ્નાયુઓ છે એને કહીશું પેક્ટોરાલિસ મસલ્સ. તો આ પાંસળીઓ અને આંતરપાંસળીઓ સ્નાયુની ઉપર હોય પેક્ટોરાલિસ મેજર મસલ્સ, અને આ પેક્ટોરાલિસ મેજરની ઉપર સ્તન ગ્રંથિ આવેલી હોય. હવે સ્તન ગ્રંથિની રચનામાં મુખ્યત્વે બે ઘટકો આપણે ગણાવી શકીએ. એક તો મેદ એટલે કે ચરબી, અને બીજું હોય સ્તનખંડો. જો ફરતી બાજુએ મેદ એટલે કે ચરબીનું આવરણ આવેલું છે, અને એની વચ્ચેના ભાગમાં આ જે છે એ છે સ્તનખંડો. એક સ્તનખંડને આપણે જરા
અલગથી બતાવીએ તો આવો જે દ્રાક્ષના ઝુમખા જેવો ભાગ છે એને કહેશું સ્તનખંડ, અને આવા 15 થી 20 સ્તનખંડો સ્તન ગ્રંથિમાં આવેલા હોય. તો સ્તન ગ્રંથિમાં મુખ્ય બે ભાગો છે, મેદ એટલે ચરબી અને સ્તનખંડો. પણ એમાંથી દૂધના સ્ત્રાવનું કામ સ્તનખંડો જ કરશે, મેદનો એમાં કોઈ ફાળો છે નહીં. ઓકે, સ્તનખંડોની અંદર આ જે નાના નાના ભાગો દેખાય છે, આ દરેક જે નાના ભાગો દેખાય છે એ છે કુપિકા. દાખલા તરીકે એક સ્તનખંડનો હિસ્સો આપણે અહીંયા જરા દોરીએ તો આ આખો ભાગ એક સ્તનખંડ છે, પણ એની અંદર આ જે નાના નાના ભાગો દેખાય છે એને કહેશું સ્તનકુપિકા. તો આમ સ્તનની અંદર સ્તનખંડો હોય, સ્તનખંડોમાં આવેલ હોય કુપિકાઓ, અને દરેક કુપિકામાં કોષોનો એક સમૂહ હોય. દાખલા તરીકે આ કુપિકા છે તો એમાં આ રીતે દૂધનો સ્ત્રાવ કરતા કોષો આવેલા હોય. અને આ કોષો દ્વારા સ્ત્રાવ પામતું દૂધ આ પોલાણાની અંદર ઠલવાય, અને એનાથી આગળ એક નલિકા નીકળે. અને આ નલિકા દ્વારા સ્ત્રાવ પામેલું દૂધ છે એ આગળ વધશે. તો આ જે નલિકાઓ નીકળી એને કહેશું સ્તનવાહિની. અહીંયા આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ, આ જે કુપિકાઓમાંથી જે નાની નલિકાઓ નીકળે છે એને કહેશું સ્તન નલિકા. અને આવી સ્તન નલિકાઓ ભેગી થઈ અને સ્તનવાહિની બનાવે. એ સ્તનવાહિની છે એ પહોળા તુંબિકા નામના ભાગમાં ખુલે, અને તુંબિકામાંથી જે નલિકા નીકળે એને કહેશું દુગ્ધવાહિની. તો આમ સ્તનમાં સ્તનખંડો હોય, સ્તનખંડોમાં સ્તનકુપિકાઓ હોય. કુપિકાઓમાંથી નીકળતી નલિકાઓને શું કહેશું? સ્તનવાહિની, સ્તનનલિકા. સ્તનનલિકાઓ ભેગી મળી અને જે મોટી નલિકા બનાવે એને કહેશું સ્તનવાહિની. સ્તનવાહિની શેમાં ખુલે? તુંબિકામાં, અને તુંબિકા છે એ દુગ્ધવાહિની દ્વારા ખુલે. તો આ ક્રમને ખાસ યાદ રાખજો. જરા આપણે લખી પણ લઈએ. સ્તનખંડોમાં શું હોય તો કે સ્તનકુપિકાઓ, કુપિકાઓ એટલે આ જે નાના નાના સમૂહો દેખાય છે એ, અને આખો આ સમૂહ છે એ સ્તનખંડ. તો સ્તનખંડમાં ઘણી બધી સ્તનકુપિકાઓ હોય. કુપિકાઓમાંથી નીકળે નાની નલિકાઓ જેને કહેશું સ્તનનલિકાઓ. સ્તનનલિકાઓ ભેગી મળીને જે મોટી નલિકા બનાવે એને કહેશું સ્તનવાહિની. સ્તનવાહિની શેમાં ખુલે તો કે એક તુંબિકા નામના ભાગમાં, અને તુંબિકા છે એ દુગ્ધવાહિની દ્વારા ખુલશે. અને બાળક જ્યારે શોષે ત્યારે આ દુગ્ધવાહિની દ્વારા દૂધ બહાર આવશે. તો આમ આ થઈ સ્તનગ્રંથિની રચના કે જેમાં મુખ્યત્વે મેદ અને 15 થી 20 જેટલા સ્તનખંડો હોય.
અને એ સ્તનખંડોમાં સ્તનકુપિકાઓ હોય. તો આ જે ક્રમ છે એને બરાબર યાદ રાખજો. તમને પૂછી લે કે દૂધ વહનનો સાચો ક્રમ જણાવો, તો આમાંથી કોઈ પણ 3 કે 4 રચનાઓ તમને ક્રમશઃ આપી હોય તો એ યાદ હોવું જોઈએ કે પહેલી રચના કઈ આવે, એના પછીની રચના કઈ, એના પછીની રચના કઈ અને એના પછીની રચના કઈ. તો આ ક્રમને બરાબર યાદ રાખજો દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, હવે એક નવો મુદ્દો જોઈએ, જન્યુજનન. આપણે હવે લિંગી પ્રજનનની પ્રક્રિયાના 3 તબક્કાઓ ભણી ગયા. પૂર્વ ફલન ઘટનાઓ, ફલન અને પશ્ચ ફલન. અને પૂર્વ ફલનમાં આપણે 2 પેટા તબક્કાઓ પાડતા હતા, જન્યુજનન અને જન્યુવહન. તો એમાંનો પહેલો પેટા તબક્કો જોઈએ જન્યુજનન. અને આપણે જાણીએ છીએ જન્યુજનન એટલે જન્યુઓ ઉત્પન્ન થવાની ક્રિયા. તો મનુષ્યમાં જન્યુઓ કયા છે? તો કે શુક્રકોષો એ નરજન્યુ છે, જ્યારે અંડકોષો માદા જન્યુઓ છે. તો શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન થવાની ક્રિયાને જ આપણે કહીશું જન્યુજનન. જુઓ, મનુષ્યમાં મુખ્ય પ્રજનન અંગો કયા છે? તો કે નરમાં મુખ્ય પ્રજનન અંગ છે શુક્રપિંડ. અને માદામાં મુખ્ય પ્રજનન અંગ છે રાઈટ અંડપિંડો. શુક્રપિંડો છે એ નરજન્યુ એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરશે. જ્યારે અંડપિંડો માદાજન્યુ એટલે કે અંડકોષો ઉત્પન્ન કરશે. અને આ નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થવાની ક્રિયાને જ આપણે કહીશું જન્યુજનન. તો જન્યુજનનમાં 2 તબક્કાઓ આવશે, નરજન્યુની ઉત્પત્તિ અને માદાજન્યુની ઉત્પત્તિ. નરજન્યુઓની ઉત્પત્તિને આપણે કહીશું શુક્રકોષ જનન. એવી જ રીતે માદાજન્યુની ઉત્પત્તિને કહીશું અંડકોષ જનન. તો આમ મનુષ્યમાં મુખ્ય નર પ્રજનન અંગ તરીકે શુક્રપિંડો હોય, જે નરજન્યુ એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરે, અને શુક્રકોષો ઉત્પન્ન થવાની ક્રિયાને કહીશું શુક્રકોષ જનન. એવી જ રીતે માદામાં મુખ્ય પ્રજનન અંગ હોય અંડપિંડો, જે માદાજન્યુ એટલે અંડકોષો ઉત્પન્ન કરે, અને અંડકોષો ઉત્પન્ન થવાની ક્રિયાને કહીશું અંડકોષ જનન. દોસ્તો, હવે જોઈએ શુક્રકોષ જનનની ક્રિયા. તો શુક્રકોષ જનન એટલે શું? તો કે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય એને જ આપણે કહીશું શુક્રકોષ જનન. જો શુક્રપિંડની રચનાને જરા આપણે યાદ કરી લઈએ તો દરેક શુક્રપિંડમાં લગભગ 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ હતી, અને આ શુક્રપિંડ ખંડિકાઓની અંદર શુક્રોત્પાદક નલિકાઓ હતી. આકૃતિમાં આપણને એક શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ બતાવ્યો છે. જુઓ, શુક્રોત્પાદક નલિકામાં 2 પ્રકારના કોષો હોય. એક તો આદિ શુક્રકોષો અથવા નરજનન કોષો, અને બીજા કોષો હોય છે સર્ટોલી કોષો. આપણે એ પણ ભણી ગયા કે આ આદિ શુક્રકોષો કે નરજનન કોષો છે
એ અર્ધીકરણ પામી અને આગળ શુક્રકોષો ઉત્પન્ન કરશે. જ્યારે શુક્રોત્પાદક નલિકામાં રહેલા સર્ટોલી કોષો એ વિકાસ પામતા શુક્રકોષોને પોષણ આપશે. તો આમ શુક્રોત્પાદક નલિકાઓમાં બે પ્રકારના કોષો હોય, નરજનન કોષો કે આદિ શુક્રકોષો અને બીજા હોય સર્ટોલી કોષો. આદિ શુક્રકોષોમાંથી કેવી રીતે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એ સમગ્ર પ્રક્રિયા આપણે જોઈએ દોસ્તો. જો દોસ્તો અહીંયા આપણે શુક્રોત્પાદક નલિકામાં આવેલ એક આદિ શુક્રકોષ કે નરજનન કોષ દોર્યો છે અને એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે તો કે આદિ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા હશે 46 અથવા તો એમ કહીએ કે 23 જોડ. અને 23 જોડ રંગસૂત્રો છે માટે આપણે એને કેવો કહીશું 2n. તો આમ આ આદિ શુક્રકોષો છે એ બધા જ 2n એટલે દ્વિકીય હોય અને એમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય. તો આ રંગસૂત્રોની સંખ્યા પણ સાથે સાથે યાદ રાખજો. જો બીજા ચેપ્ટરમાં પણ આપણે જે અલગ અલગ રચનાઓ ભણી ગયા જેમ કે મહાબીજાણુ માતૃકોષમાં કેટલા રંગસૂત્રો હોય ને પ્રતિધ્રુવીય કોષમાં કેટલા રંગસૂત્રો હોય ને મહાબીજાણુ કે લઘુબીજાણુમાં કેટલા રંગસૂત્રો હોય, તો અહીંયા પણ આ બધા જ કોષોના રંગસૂત્રોની સંખ્યા બરાબર યાદ રાખજો દોસ્તો. હવે યૌવનારંભ એટલે કે યુવાવસ્થાના આરંભે આ આદિ શુક્રકોષોનું સમવિભાજન શરૂ થાય અને સમવિભાજન થવું જરૂરી છે મિત્રો, કારણ કે જો આ આદિ શુક્રકોષો છે એ સીધા જ અર્ધીકરણ પામી અને શુક્રકોષોમાં ફેરવાઈ જાય તો થોડાક સમય પછી તો શુક્રોત્પાદક નલિકામાં આદિ શુક્રકોષોની સંખ્યા શૂન્ય થઈ જશે અને પછી શુક્રકોષો ઉત્પન્ન થતા બંધ થઈ જશે. એટલે આદિ શુક્રકોષોમાંથી સીધો જ શુક્રકોષ નથી બનતો, પણ પહેલા એનું સમવિભાજન થાય અને ઘણા બધા કોષો બને. ઓકે, તો આ જે કોષો બન્યા છે એને આપણે કહીશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. તો આ જે આદિ શુક્રકોષોના સમવિભાજનથી નવા કોષો બન્યા એને કહીશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. અને અહીંયા કયા પ્રકારનું વિભાજન થાય છે? સમવિભાજન કે સમસૂત્રી ભાજન. ધોરણ 11 નું પ્રકરણ નંબર 10 એમાં કોષ વિભાજનના બે પ્રકારો આપણે ભણી ગયા, સમવિભાજન અને અર્ધીકરણ. અને આ કોષો સમવિભાજનથી ઉત્પન્ન થયા છે માટે પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 23 જોડ. અને એને આપણે એની પ્લોઈડી આપણે કેવી લખશું? 2n. કારણ કે સમવિભાજન જ એને કહેવાય કે જ્યાં માતૃકોષોમાં હોય એટલા જ રંગસૂત્રો બાળકોષોમાં આવે. તો અહીંયા છે એટલા જ રંગસૂત્રો અહીંયા પણ હશે. તો પહેલું સ્ટેપ, આદિ શુક્રકોષોના સમવિભાજનથી શું ઉત્પન્ન થાય? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું અર્ધીકરણ થશે. પણ આપણે જાણીએ છીએ કે અર્ધીકરણમાં ઉપરા ઉપર બે વિભાજનો થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો બે વિભાજનો આપણે અહીંયા દર્શાવીએ. જો એક જ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું વિભાજન આપણે અહીંયા દર્શાવીએ. ઓકે, તો આ અર્ધીકરણનું પ્રથમ વિભાજન જેને આપણે કહીશું અર્ધીકરણ 1.
અને અર્ધીકરણના પ્રથમ વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષોને શું કહેશું? તો કે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે. તો સિમ્પલી આને શું કહેશું? પ્રાથમિક પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષો. અને આ દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું ફરીવાર અર્ધીકરણ થાય, અર્ધીકરણનું બીજું વિભાજન થાય. જેને આપણે કહીશું અર્ધીકરણ 2. અને અર્ધીકરણના બીજા વિભાજનને અંતે ઉત્પન્ન થતા આ કોષોને આપણે કહીશું પ્રશુક્રકોષો. ઓકે દોસ્તો, પ્લોઇડી દર્શાવીએ તો દ્વિતીય પૂર્વ શુક્રકોષો અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે, માટે એમાં રંગસૂત્રોની સંખ્યા હશે ફક્ત 23 અને એક જ સેટ છે, માટે એની પ્લોઇડી દર્શાવશું n. અને આમાં પણ પ્રશુક્રકોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા 23 જ હશે, એટલે એની પ્લોઇડી પણ થશે n અથવા એકકીય. ઓકે, જો આ પ્રશુક્રકોષો ઉત્પન્ન થયા દોસ્તો, પણ હજુ એનો આકાર છે શુક્રકોષો જેવો નથી. શુક્રકોષનો આકાર તો આપણે જાણીએ છીએ, એમાં એક શીર્ષ હોય, લાંબી પૂંછડી હોય, એવી બધી રચનાઓ શુક્રકોષોમાં હોય, પણ આમાં તો એવી કોઈ રચના નથી. તો હવે પછી આગળ જતા આ જે પ્રશુક્રકોષો છે એનો આકાર અને રચના બદલાશે. તો એ ઘટનાને આપણે કહીશું શુક્રકાયાંતરણ અથવા તો વિભેદીકરણ. ઓકે, તો પ્રશુક્રકોષોની આકાર અને રચનામાં ફેરફાર થઈ અને શુક્રકોષો બન્યા. અને આ જે ફેરફાર થયો એને આપણે કહીશું શુક્રકાયાંતરણ. અથવા એના માટે બીજો શબ્દ આપણે વાપરી શકીએ વિભેદીકરણ. અને આમ પણ કોષ વિભેદન એટલે આપણે ભણી ગયા કે કોષ ઉત્પન્ન થાય પછી એને આકાર અને રચનામાં જે ફેરફાર થાય એ ઘટનાને જ આપણે શું કહીએ? વિભેદન અથવા વિભેદીકરણ. અને અહીંયા વિભેદનને આપણે શું નામ આપ્યું? શુક્રકાયાંતરણ. તો આમ પ્રશુક્રકોષોમાંથી શુક્રકાયાંતરણની ક્રિયા દ્વારા શુક્રકોષો બને. શુક્રકોષોની પ્લોઇડી જોઈ લઈએ તો કે એ પણ એકકીય જ હશે, 23 રંગસૂત્રો વાળા, કારણ કે આપણે જાણીએ છીએ શુક્રકોષો નરજન્યુ છે અને જન્યુઓ કોઈ ના હોય, હંમેશા એકકીય જ હોય. તો આ શુક્રકોષ જનનની આખી પ્રક્રિયા છે મિત્રો. આમાં આ જે કંઈ કોષોના નામ આપ્યા છે ખાસ યાદ રાખજો. 5 કોષોના નામ છે. સૌથી પહેલા આદિ શુક્રકોષો કે નરજનન કોષો, એમાંથી ઉત્પન્ન થાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષો,
એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષો, એમાંથી પ્રશુક્રકોષો, એમાંથી શુક્રકોષો. ફરી એકવાર જોઈ લો. આદિ શુક્રકોષો કે નરજનન કોષો કે જે શુક્રોત્પાદક નલિકામાં હોય એમાંથી ઉત્પન્ન થાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષો, એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષો, એમાંથી પ્રશુક્રકોષો અને પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષો. આ ક્રમ યાદ રાખો. વિભાજનનો ક્રમ પણ યાદ રાખો કે સૌથી પહેલા શું થાય? સમવિભાજન, પછી અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 અને શુક્રકાયાંતરણ. આ વિભાજન નથી પણ વિભેદન છે. તો આદિ શુક્રકોષો નું કયા પ્રકારે વિભાજન થાય? સમવિભાજન થાય. અને એ સમવિભાજનથી શું ઉત્પન્ન થાય? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. આપણને એમ પૂછી શકે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કયા વિભાજનથી ઉત્પન્ન થાય છે? સમવિભાજન, અર્ધીકરણ, બહુભાજન કે અસમભાજન? તો સમવિભાજન. એવી જ રીતે પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું પહેલું અર્ધીકરણ વિભાજન થાય તો શું ઉત્પન્ન થાય? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. તો એમાં પણ તમને પૂછી શકે કે શુક્રકોષ જનનની ક્રિયા દરમિયાન અર્ધીકરણના પ્રથમ વિભાજનથી કયા કોષો ઉત્પન્ન થાય? તો કન્ફ્યુઝન ન થાય કે કયા કોષો ઉત્પન્ન થાય. દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું અર્ધીકરણનું બીજું વિભાજન થાય એટલે બનશે પ્રશુક્રકોષો. અને પ્રશુક્રકોષોનું વિભેદીકરણ કે શુક્રકાયાંતરણ થાય તો બનશે શુક્રકોષો. જો શુક્રકાયાંતરણ કે વિભેદીકરણ એ વિભાજન નથી, વિભેદન છે. અહીંયા આ પ્રશુક્રકોષોનું વિભાજન નથી થતું પણ એના આકાર કે રચનામાં ફેરફાર થાય છે. તો કોષના આકાર અને રચનામાં જે ફેરફાર થાય એને કહેવાય વિભેદીકરણ અથવા વિભેદન. તો શુક્રકાયાંતરણ છે એ વિભાજન નથી, એ વિભેદન છે. જ્યારે આગળના ત્રણેય તબક્કામાં કોષ વિભાજન થાય છે. તો આ કોષોનો ક્રમ અને દરેક તબક્કે થતું અર્ધીકરણ એ આમાંથી ખાસ યાદ રાખજો દોસ્તો. એના આધારિત એમસીક્યુઓ પણ પૂછી શકાય અને થિયરીમાં પણ આ આખી પ્રક્રિયા તમને પૂછી શકે કે શુક્રકોષ જનનની ક્રિયા સમજાવો. અથવા તો હમણાં આપણે એકાદ બે ઉદાહરણો જોયા એ અનુસાર તમને એમસીક્યુ પણ પૂછી શકે. આમાંથી પણ એમસીક્યુ પૂછી શકે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષની પ્લોઈડી જણાવો અથવા તો આપેલા કોષોની પ્લોઈડીનો સાચો ક્રમ પસંદ કરો. તો આ બધી બાબતો અથવા તો ટૂંકમાં કહીએ તો જે ચાર્ટ મેં બોર્ડ ઉપર બનાવ્યો છે એને બરાબર યાદ રાખજો, જે તમને એમસીક્યુ માં ઉપયોગી થશે અને થિયરીમાં પણ ઉપયોગી થશે.